હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? બધા મજામાં જશો તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. અને ભાઈ અત્યારમાં તડકો જો એટલો તડકો આવી ગયો છે. જો અત્યારમાં મસ્ત મજાનો તડકો છે. મતલબ અત્યારમાં તો કુમળો તડકો છે, પણ અમારે થોડીક વાર પછી બહુ આકરું લાગશે. અને વાગ્યાની વાત કરીએ તો 8:17 થઈ ગઈ છે, મતલબ 8:15 થઈ ગયા છે. અને આપણે આવી ગયા છીએ ધાબા પર ટાંકો ભરવા માટે. જો ટાંકો ભરી લઈએ. ટાંકો ભરાઈ જાય પછી આપણે જવાનું છે મંદિરે. તો મસ્ત મજાના મંદિરે પણ દર્શન કરી આવીએ અને પછી બીજું બધું કામ કરીએ. તો અહીંયા ગાયો તો હજી બધી છાંયે છે, અંદર છે. ને આવું કંઈક મસ્ત મજાનું વાતાવરણ છે. જુઓ છે ને, મસ્ત વાતાવરણ. તો ફેમિલી ફાઇનલી ભાઈ ટાંકો આખો ભરાઈ ગયો છે. જોઈ લો, આખો ટાંકો ભરાઈ ગયો છે. જો ટાંકો આપણે ભરી લીધો છે. ચાલો હવે જઈએ છીએ મંદિરેથી દર્શન કરીને આવીએ, પછી પાછો બ્લોગ કરીએ કન્ટિન્યુ. તો ફેમિલી આપણે વ્લોગ ફાઇનલી અપલોડ કરી દીધો છે ભાઈ, અપલોડ થઈ ગયો છે. અને અહીંયા જો રાંધવાનું કામ ચાલુ થઈ ગયું છે, રસોઈ ચાલુ થઈ ગઈ છે. જો અહીંયા બેઠા છે મમ્મીને લોકો. જો આપણે કરી દીધો છે વ્લોગ અપલોડ. વાગ્યાની વાત કરીએ ને તો 11 વાગી ગયા છે. આપણે 10 વાગે વ્લોગ અપલોડ કર્યો, પણ આપણે 12 હતા વ્લોગ અપલોડ કર્યો ને ત્યારે. ઘરે આવ્યા પાછા 12 ગયા હતા વ્લોગ અપલોડ કર્યો ને ત્યારે. તો અત્યારે 11 વાગી ગયા છે. આપણે આવી ગયા છીએ ઘરે. અને અત્યારે વ્લોગ આપણે ચેક કરી લઈએ કે ભાઈ બીજું કંઈ લેગ બેગ કંઈ છે નહીં ને. જો ભાઈ તડકાની વાત કરીએ ને તો તડકો જો એટલો તડકો છે ભાઈ, ફૂલ તડકો. જો એક નંબર તડકો છે. જો બહાર નીકળા એટલે પૂરું થઈ ગયું. આમાં બહાર નીકળવામાં પણ ધ્યાન રાખવું પડે, નકર આપણે બીમાર પણ પડી શકીએ એવો તડકો છે ભાઈ, લૂઝ ફેંકે છે. તો ફેમિલી વાગી ગયા છે 12:30 અને આપણે બેસીએ છીએ જમવા માટે. જમવામાં શું છે એ પણ બતાવીએ તમને કે ભાઈ શું બનાવ્યું છે આજે. બે ગયા છીએ જમવા. જોઈ લો, દાળ ભાત, રોટલી, આથમણ, આવું બધું જમવાનું છે. હાલો જમી લઈએ પહેલાં. તો આપણે મસ્ત મજાનું જમી લીધું છે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 1:21 થઈ ગઈ છે. જો 1:21 થઈ ગઈ છે. મસ્ત મજાનું જમી લીધું છે. અને હવે થોડીક વાર આપણે કરવાનું છે આરામ. સૂઈ જઈએ થોડીક વાર અને પછી હવે જોઈએ કે ભાઈ કયો કન્ટેન્ટ ક્યારે લાવશું, શું છે એ કન્ટેન્ટ. હજી ભાઈ ગોતવું બહુ અઘરો છે, આખો દિવસનો કન્ટેન્ટ ગોતવો. તો ચાલો જે પણ હશે તે પણ તમને બતાવીશું બધું. તો ચાલો અત્યારે થોડીક વાર આરામ કરી લઈએ 3-4 વાગ્યા સુધી, અને પછી પાછા વ્લોગને કરીએ કન્ટિન્યુ. તો ફેમિલી આપણે ફાઇનલી જાગીને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ. જો 4:10 થઈ ગઈ છે. આપણે જાગી ગયા હતા 3 વાગ્યાના, 3:30ના. જો અહીંયા બેન કપડાને એવું સકેલે છે અહીંયા. એટલે હોતા હતા આગળની રૂમમાં, આ રૂમમાં નહોતા હોતા. કપડાને એવું સંકેલે છે. જો આપણે જો આવું બધું લઈને બેઠા છીએ, કેમેરાનો સામાન. અને તડકો હજી બહાર એટલો છે. આવું કંઈક છે ભાઈ વાતાવરણ. અને ગરમી બહુ જ છે. તો થોડીક વાર પછી આપણે બહાર જઈશું, નીકળશું તો પણ. ફેમિલી મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. ને ભાઈ વાગ્યાની વાત કરીને તો 6:39 થઈ ગઈ છે. જ્યાં અહીંયા જો શાકની તૈયારી થવા માંડી છે, રસોઈની. દૂધી દાળનું શાક છે, પણ આપણને ભાવતું નથી. કેમ એમ થાય છે? જો મમ્મી દૂધી સુધારે છે. અને આપણે હાલો તમને બતાવું ભાઈ ઉપર કેવું વાતાવરણ છે. મસ્તીનું થઈ ગયું છે. એટલે હજી ગરમાટો તો છે જ તે, પણ આમ તડકો બધો ઓછો થઈ ગયો છે. જો સૂર્ય દાદા પણ આથમવાની તૈયારીમાં છે, પણ હજી થોડીક વાર છે. અને આમ જો ગાયો બધી બેઠી છે કમ્પ્લેટ. પછી આમ જો મસ્ત મજાનું વાતાવરણ છે. ને આજનો વ્લોગ પણ મને એવું લાગે છે કે આઈ થિંક સિમ્પલ વ્લોગ જ રહે, ડેઈલી વ્લોગની જેમ. બેન ગઈ છે બહાર, ને થોડીક જ વારમાં બધા દાદા અને બા અને કાકા બધા આવશે અને જમવાનું એવું બધું ચાલુ થઈ જાય. મતલબમાં કે હજી તો લગભગ 8 વાગ્યા આજુબાજુ ચાલુ થાય. અને આજે છે રવિવાર, તો આજે બધા પોતપોતાની રીતે બહાર ગયા. તો ફાઇનલી ફેમિલી આપણે બેસી ગયા છીએ જમવા માટે. 7:45 થઈ ગઈ છે. હવે આજે રવિવાર છે તો વહેલું. જોઈ લો, દૂધી દાળનું શાક છે,
અથાણું, રોટલી, દૂધી દાળનું શાક કેટલાને ભાવે છે ને કોમેન્ટ કરજો. કેટલાને ભાવે છે. મને નથી ભાવતું સ્પેશિયલ, મને ભાવતું જ નથી જરી કંઈ. મારા પપ્પાને નથી ભાવતું, મને જરી કંઈ નહીં. અને અમુક જે દાળ વીણીને ખાતા હોય એ કોમેન્ટ કરજો. દાળ કેટલા વીણીને ખાય છે દૂધી દાળના શાકમાંથી. આપણને નથી ભાવતો એટલે આપણે બીજો કંઈક જુગાડ કરવો પડશે ગમે એ. આ શાકના બદલાનો કંઈક જુગાડ કરશું આપણે. ચાલો પહેલાં જમી લઈએ મસ્ત મજાનું, પછી પાછા વ્લોગને કરીએ કન્ટિન્યુ. ફેમિલી આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને ભાઈ 7:56 થઈ ગઈ છે. હું મસ્ત મજાનું જમી લીધું છે. મેં બેનનો આવ્યો 7:56 થઈ ગઈ છે અને ભાઈ હવે આપણે થોડીક જ વારમાં આપણે જઈશું ધાબે. એટલે કે દાદા બા ને બધા બહાર હવા, મતલબ કે પવન આવતો હોય તો ધાબે મજા આવે, કે ઠંડો પવન આવતો હોય એટલે તો બધા ત્યાં જશું. કારણ કે અત્યારે તો દિવાલો બધી તપી હોય ને એટલે ગરમ બહુ થઈ ગયું છે. ચાલો થોડીક વાર ત્યાં જઈએ પછી પાછા આવીએ નીચે. તો ફાઇનલી ફેમિલી ભાઈ વાગી ગયા છે 10:49. 11 વાગવામાં 10 મિનિટની વાર છે. અને હવે આપણે આ વિડીયોને કરવાનું છે અહીંયા જ. તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. જે પણ લોકોએ સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઈબ કરી દેજો. આજનો વ્લોગ સિમ્પલ જ હતો, કે આપણે બહાર નથી ગયા. બાય બાય.